15/1/2003 રાજકોટમાં પ્રવીણ પુસ્તક પ્રકાશન તરફથી સંક્ષિપ્ત ભગવદ્ ગોમંડલનું અનાવરણ કરવામાં આવ્યું. તે પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાએ કરેલું પ્રવચન. નમઃ શાંતાય તેજસે. સુપ્રસિદ્ધ સાક્ષરવર્ય ભાઈ શ્રી દિનકરભાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પુનઃ ઉદ્ધાર કરનાર પરાક્રમી વાઇસ ચાન્સલર ભાઈ શ્રી માવાણીજી પ્રવીણ પ્રકાશનને કૂદકે ને ભૂસકે એક પછી એક નવી નવી મંજિલો સુધી સર કરાવનાર ભાઈ શ્રી ગોપાલભાઈ અને ભાઈ શ્રી પ્રવીણભાઈ, જેમનું બહુમાન કરીને આપણે સૌ આનંદિત થયા છીએ, એવા ભાઈ શ્રી ઉકાભાઈ સોલંકી અને ગોવિંદભાઈ લાલાણી, મંચ ઉપર બિરાજેલા બધા વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો. અક્ષરમાંથી શબ્દ બને, શબ્દમાં શબ્દોની જોડણી કરો, ભેગા કરો તો એમાંથી વાક્ય બને. વાક્યો ભેગા કરો તો એક ફકરો થાય. ફકરાઓ ભેગા કરો તો એક પ્રકરણ થાય. અને પ્રકરણોને ભેગા કરો ત્યારે એક પુસ્તક થાય. મૂળમાં આ જે અક્ષર છે એ પરમેશ્વર છે. આપણે ત્યાં પરમેશ્વરનું નામ પણ અક્ષર છે. દ્વાવિમૌ પુરુષૌ લોકે ક્ષરશ્ચાક્ષર એવ ચ ક્ષરઃ સર્વાણી ભૂતાની કૂટસ્થો ક્ષર ઉચ્યતે. ભગવદ્ ગીતા. એનું વિવેચન નહીં કરું, પણ એમાં એમ કહેવામાં આવ્યું કે અર્જુન બે પુરુષો છે, એક ક્ષર છે ને બીજો અક્ષર છે. ક્ષર છે આખું વિશ્વ છે, એ ક્ષર છે. ક્ષરઃ સર્વાણી ભૂતાની. અને જે કૂટસ્થ છે એ અક્ષર છે. ક્ષર પણ મંગળ છે અને અક્ષર પણ મંગળ છે. એક મુદ્દો યાદ રાખજો, તમે જો દુનિયાને ભગવાનને આ દૂરબીનથી જોશો તો મંગળ જ મંગળ છે. અમે બધા સાધુઓ રાત દિવસ લોકોને કયા કરીએ છીએ, બધું નાશવાન છે, નાશવાન છે, નાશવાન છે. એ નાશવાન છે એટલે જ સારું છે. તમે એવી કલ્પના કરી શકો કે તમારા ડોશીમાં અમર થઈ જાય, તમારા દાદાજી અમર થઈ જાય અને ખૂણામાં સૂતા સૂતા જ્યારે જુઓ ત્યારે કફ કાઢ્યા કરે? તમે જ કહો છો કે મારા નાથ હવે આમને ઉઠાવી લો. અરે નાશવાન છે, એ મંગળ છે. ક્ષરઃ સર્વાણી ભૂતાની. જો એ નષ્ટ થાય તો નવું ઉત્પન્ન થાય. જો નષ્ટ ના થાય તો નવું ઉત્પન્ન જ ના થાય, તો દુનિયાનો કોઈ વિકાસ જ ના થાય. કૂટસ્થો ક્ષર ઉચ્યતે. આ જે કૂટસ્થ અક્ષર છે એ અક્ષર છે. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેત્યુદાહરિત. પણ અર્જુન અક્ષર અને અક્ષર આ બંનેથી અલગ એક પરમાત્મા છે. બધી લાંબી વાતો છે, તમારી ઈચ્છા થાય તમે ગીતાજીને વાંચી લેજો. પણ મુદ્દો એ છે કે આ જે અક્ષર છે ને, એ અક્ષરમાંથી આખી યાત્રા શરૂ થઈ અને યાત્રા થતા થતા ઠેઠ તમે પુસ્તકો સુધી પહોંચ્યા. પછી એ પુસ્તક કાલિદાસનું હોય, રવિન્દ્રનું હોય, શેક્સપિયરનું હોય કે બીજા કોઈનું પણ હોય. એક બીજો મુદ્દો, અક્ષર કેટલા છે? જેમ તમે જાણશો કે સપ્ત સ્વર છે, સારે ગમ પદ નિસા. પણ એ સપ્ત સ્વરમાંથી રાગ કેટલા બને છે?
અમારે ત્યાં એવી માન્યતા છે કે આપણા ત્યાં મૂળ 333 રાગો છે અને રાગણીઓ 33,000 છે. જો તમે એના ઊંડાણમાં ઉતરો તો એક રાગમાંથી કેટલી બધી રાગણીઓ, અને એ રાગણીઓમાંથી આ સંગીતકારો જુદી જુદી તરજો બનાવે છે. જેણે કદી આ રાગ રાગણીઓના ઊંડાણમાં ડૂબકી જ નથી મારી, એ પછી પશ્ચિમની ચોરી કરી લાવે ને હલ્લા ગુલ્લા કર્યા કરે. પણ તમે આ રાગ, તમારી પાસે કેટલી મોટી ખાણ છે. જો તમારી પાસે કોદાળી હોય તો તમે જિંદગીમાં કદી પણ થાકો નહીં, હારો નહીં. એટલી એમાંથી બંદીશો નીકળી શકે છે. હા, માત્ર સારે ગામા પદ નિસા આટલામાંથી જ. એ 7ની 8 ના થઈ શકે, 10 ના થઈ શકે, માત્ર 7 બહુ પર્યાપ્ત છે. એમ આપણી પાસે કખ ગઘ જે અક્ષરો છે એ માનો કે 52 છે, કોઈના ક્યાંય છે, કોઈના 2-5 ઓછા છે, વધતા છે. પણ એમાંથી તમારે જેટલા શબ્દો બનાવવા હોય એટલા બનાવી શકો. આ શબ્દો બનાવવાની જે પ્રક્રિયા છે એ 2 રીતે ચાલે છે. એક, વ્યાકરણથી વિદ્વાનો બનાવે છે. અમારે સંસ્કૃતના વ્યાકરણમાં ગજબની શક્તિ છે. એટલો મોટો ભંડાર છે, એટલો મોટી ટંકશાળ કે જો તમને કૃદંત અને તદ્ધિત નું જ્ઞાન બરાબર હોય તો તમે શબ્દો બનાવ્યા જ કરો. ખૂટે નહીં એટલા શબ્દો તમે બનાવો. પણ એટલું યાદ રહે કે જ્યારે પંડિતો શબ્દો બનાવે છે, વ્યાકરણકારો જ્યારે શબ્દ બનાવે છે, ત્યારે લોક જીભ સુધી બહુ પહોંચી નથી શકતા. તમને એક નમૂનો આપું કે જ્યારે નવી હિન્દીનું પ્રચલન કરવાનું હતું ત્યારે થયું કે આપણે બધા જે પ્રચલિત શબ્દો છે એ અંગ્રેજી વગેરે શબ્દો છે એનું આપણે હિન્દીકરણ કરો. તો કે રેલવેનો સિગ્નલ, સિંગલ, લોકો જાતનું બોલે છે. એનો શું શબ્દ બનાવવો? એટલે એક વિદ્વાન, એક પંડિતે શબ્દ બનાવ્યો, આગ રથ આવક જાવક સૂચક યંત્ર. આગ રથ, અગ્નિરથ એટલે રેલવે, આવક જાવક સૂચક યંત્ર. હવે તમે આ લોક સુધી કેવી રીતે પહોંચાડશો? તમે બહુ તો એને કોઈ પુસ્તકમાં કોઈ તમારે એમાં રાખી શકો, લોક સુધી ના પહોંચાડી શકો. હમણાં ચૂંટણી ચાલી, એ ચૂંટણીમાં પંચમહાલના આદિવાસી ક્ષેત્રમાં એક નેતા હેલિકોપ્ટર લઈને આવેલા, ઉતર્યા. બધા ઘણા આદિવાસીઓ ભેગા થયેલા જોવા માટે. એટલે કોઈએ પૂછ્યું કે ભાઈ તમે અહીં કેમ ભેગા થયા છો? તો કે આ અધ્ધર્યું જોવા માટે. જો આ શબ્દ બનાવી દીધો, અધ્ધર્યું એટલે હેલિકોપ્ટર. હવે આ વિદ્વાનનો બનાવેલો શબ્દ નથી. જો વિદ્વાને બનાવ્યો હોત તો કેવો બનાવ્યો હોત? એને કહ્યું કે આ અધ્ધર્યું જોવા માટે. એને પોતાની તળપદી ભાષામાં આપોઆપ એક શબ્દ બનાવી લીધો. પેરેલલ 2 ટ્રેકો ચાલે છે. અને 2 ટ્રેકોના કારણે થયું શું કે જે લોકોએ શબ્દના ઉપર, અક્ષરના ઉપર કઠોર નિયંત્રણો વ્યાકરણના અને બીજા બધા મૂકી દીધા, એ લોકભાષા ના થઈ શકી. એટલે સંસ્કૃત દેવ ભાષા છે, લોકભાષા ના થઈ શકી. અને લોકભાષા ન થઈ શકી એનું એને ઘણું ભોગવવું પડ્યું. આપણે આજે ઘણું ભોગવવું પડે છે. પણ તમારે જો કોઈ અક્ષરને, શબ્દમાંથી વાક્ય બનાવી અને એને લોકભાષા સુધી પહોંચાડવું હોય તો સતત તમારે એમાં નવીનીકરણ કરવું જ જોઈએ. જો તમે નવીનીકરણ ન કરો અને જ્યાં હતા ત્યાં તે સ્ટોપ થઈ જાઓ તો તમે પછાત થઈ જાઓ, ફેંકાઈ જાઓ, આઉટડેટ થઈ જાઓ. અને એ જ દશા સંસ્કૃતની થઈ. જે પશ્ચિમની ભાષાઓમાં જે જૂનામાં જૂની ભાષા છે એ ભાષા આજે ઉપયોગમાં આવે છે પણ બોલચાલના ઉપયોગમાં નહીં. અંગ્રેજીનો કોઈ શબ્દ જોવો હોય તો લેટિનમાં જુઓ કે લેટિનમાં શું એનો શું અર્થ થાય છે, કયા અર્થમાં એ પ્રયોગ થયો હતો, એ અર્થમાં ઉપયોગ થાય છે. એટલે આપણી પાસે અક્ષરો છે, અક્ષરોમાંથી બનેલા શબ્દો છે. અમારે ત્યાં 2 માન્યતાઓ છે. તમને જો રસ પડે તો કહું કે વ્યાકરણના આચાર્યો એમ માને છે શબ્દ બ્રહ્મ છે ને નિત્ય છે, શબ્દનો કદી નાશ નથી થતો. નૈયાયિકો એમ માને છે કે શબ્દ અનિત્ય છે. આપણે જયારે આમ કર્યું ત્યારે એ શબ્દ ઉત્પન્ન થયો ને નષ્ટ થઈ ગયો. પેલા કે છે ના, શબ્દ તો પોતે જ બ્રહ્મ છે. એ પ્રગટ થાય છે અને વિલીન થાય છે, નષ્ટ નથી થતો. જ્યારે તમે બોલો છો ત્યારે એ પ્રગટ થાય છે, પછી એની ધ્વનિ આગળ જતા
વિલીન થઈ જાય છે. પણ પ્રત્યેક બોલેલો શબ્દ ગગનમંડળમાં આજે પણ અસ્તિત્વ ધરાવે જ છે. જો એ અસ્તિત્વ ન ધરાવતો હોય તો ફરીથી પ્રગટ કેવી રીતે થાય? તમે એક વાર માં બોલ્યા, બીજી વાર માં બોલ્યા, ત્રીજી વાર માં બોલ્યા, આ ફરી ફરીને માં આવે છે ક્યાંથી? કારણ કે મૂળમાં એનું અસ્તિત્વ છે, એ નિત્ય છે. એટલે આખો એક મોટો ગ્રંથ રચાયો છે. શબ્દ નિત્ય છે કે અનિત્ય છે. અને એ રીતે ભાષાનું જે એક આખું સૌના સાથે ચાલનારું એક કલ્ચર છે, એમાં અક્ષર અને શબ્દોનું બહુ મોટું મહત્વ છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. તલવારની અમરતા હોય છે, લક્ષ્મીની અમરતા હોય છે, અને કલમની પણ અમરતા હોય છે. તમારી પાસે લક્ષ્મી છે, તમે તાજમહાલ બનાવો, તમને અમર કરી નાખશે. દેલવાડાના દેરા બનાવો, તમને અમર કરી નાખશે. બિરલા મંદિર છે, તમે જોજો, હું તમને ખાસ ભલામણ કરું છું, તમે બને ત્યાં સુધી બિરલાના મંદિરો જોવા જરૂર જજો. એમાં જે જોવા જેવું છે એ કે આખા મંદિરમાં કોઈ જગ્યાએ તમે બિરલાનો ફોટો નહીં જુઓ. કોઈ જગ્યાએ તમે બિરલાનો ફોટો નહીં જુઓ. અને અમારા નાના નાના મેગેઝિન પ્રગટ થતા હોય એમાં આદિથી અંતથી ઓછામાં ઓછા 10 ફોટા તો અમે અમારા મૂકી જ દઈએ. તમારે જેટલા ધાર્મિક મેગેઝિનો હોય સંપ્રદાયના ફલાણાના જોજો, એના એ ફોટા સુખ ચડે એવા. અલ્યા જોઈ જોઈને થાક્યા આવે. જેમાં ટીવી વાળા એના એ નેતાઓ મૂક્યા કરે છે રોજ. હવે બી આ નેતાઓને તો જોઈ જોઈને થાક્યા છીએ હવે, એના એ જ મૂકે રાખે છે. પેલા કોઈ જગ્યાએ એનો ફોટો નથી મૂક્યો. હું તમને એક બીજી વાત, મારા એક ઓળખીતા જૈન સજ્જન હતા, એ કાયમ મને ટોક્યા કરે. બહુ ભલા માણસ, બહુ સારા માણસ. મને કે છે ડેરા તો અમારા એમ કે, અને તમારી તો ડેરીઓ આવડી આવડી નાની નાની બનાવી હોય ને, ડેરા તો અમારા એમ કે. હમણાં એક બહુ સરસ વાત કરી દિનકરભાઈએ કે કોઈ માણસને આત્મહત્યા કરાવવી હોય તેને આત્મશ્લાઘા કરતા શીખવાડી દો, આપોઆપ મરી જાય. એક વાર બોલ્યા, 2 વાર બોલ્યા, 3 વાર બોલ્યા, પછી મારાથી પણ થોડું સહન ના થયું. મેં કહ્યું, જો હું દક્ષિણ ભારતની યાત્રા કરવા જાઉં છું, તમે ચાલો મારી સાથે, મજા આવશે, જોવા જેવું છે, અને ટિકિટનો બધો ખર્ચો મારો એમ કે. મને ખબર હતી કે મારે કઈ આપવું પડે એવું નથી. એ તો પૈસાદાર માણસ છે ને ઉદાર માણસ છે. વાણિયો છે પણ વાણિયાના ગુણ નથી, ઘણામાં ના હોય. એટલે આવ્યા, બહુ મજા આવી. અને મીનાક્ષીપુરમ, રામેશ્વરમ, ચિદમ્બરમ, આ બધા મંદિરો જોયા. પછી મને કે ડેરા તમારા, ડેરીઓ અમારી. ઓહો, કેટલાક લોકોને ઠેકાણે લાવવા માટે આવો આયામ કરવો પડે. એમને એમ જીવાજોડી કરો તો ઠેકાણે ના આવે. ઓહો, હું તમને બધાને ભલામણ કરું છું, તમે નાસ્તિક હો ને તો પણ તમે એકાદ વાર દક્ષિણ ભારતના મંદિરો જોવા જરૂર જજો. અને તમને જોઈને એમ લાગશે કે ઓહો, ખરેખર આ દૈવી કામ છે. એક બીજો મુદ્દો પણ યાદ રાખજો. શ્રદ્ધા અને પ્રેમમાંથી જે પ્રગટ થાય છે ને, એ નાસ્તિકતામાંથી નથી પ્રગટ થતું. મારા એક ઓળખીતા નાસ્તિક છે, બહુ ટીકા કરે, બધાની ટીકા કરે. મેં કહ્યું, આ જે કંઈ દેખાય છે એ બધું શ્રદ્ધામાંથી પ્રગટ થયેલું છે. કોઈ નાસ્તિકની બાંધેલી એક પરબ તો મને બતાવ, કે જ્યાં લોકો પાણી પીતા હોય એવી એક પરબ તો બાંધેલી મને બતાવ. મને કે એ કામ આપણું નહીં. બને ત્યાં સુધી ટીકામાંથી જ પતતું હોય તો પછી બધા ઈંટો ને રોડા ને બધા ચોંટાડવાની શી જરૂર છે? એમાંથી જે મહાન કાર્યો થવા જોઈએ એ નથી થઈ શકતા. તાજમહાલ પ્રેમમાંથી થયો છે, પ્રેમમાંથી તાજમહાલ થયો છે, શ્રદ્ધામાંથી આ મંદિરો થયા છે. બધા જોયા ને મને કે ડેરા તમારા અને ડેરીઓ અમારી. મેં કહ્યું ના, એ વાત પણ બરાબર નહીં. તમે ડેરા જોયા? મને કે ખૂબ જોયા. મારો ગર્વ ઉતરી ગયો. મેં કહ્યું ખરું જોવાનું હજુ તમે જોયું નથી. મને કે શું બાકી? એ તો તમે બતાડ્યું જ નહીં. મેં કહ્યું આ ડેરા છે એને બાંધનાર કોણ હતો? એની કોઈ જગ્યાએ તકતી જોઈ? કોઈ જગ્યાએ નાની સરખી તકતી જોઈ? મને કે ના, એ તો કોઈ જગ્યાએ નથી જોઈ. મારા ઓળખીતા એક બહુ મોટા દાતા છે અને યોગાનું યોગી વાણિયા જ છે. લાખો રૂપિયાના દાન કરે છે, પણ પહેલી શરત છે કે આવડા મોટા અક્ષરે બોર્ડ લગાવવાનું, રોડ ઉપરથી વંચાવવું જોઈએ.
અને ઘણી વાર તો એ પોતે જ મોટા બોર્ડ પહોંચાડી દે, આવા નાના નાના નહીં એમ કે બરાબર છે, ચાલો એટલું સારું, એટલું તો કામ કરે છે. પણ તું આખા આટલા મોટા વિશાળ ભવ્ય ગામના ગામ સમાઈ જાય એવા તું દેરા જો અને મને બતાવ કે એની તકતી ક્યાં છે. મને કે અરે કીધું આજે લોકો ખોળે છે કે આ બાંધનારા કોણ હતા, ચાલ હું એની તકતી બતાવું. અને મેં હાથ પકડી અને હું લઈ ગયો અને મેં કીધું જો આ પગથિયાના આગળ જે છે ને બે પતિ પત્ની જે આમ ઊંધા સુતેલા છે દંડવત કરીને, આ એની તકતી છે, આ એનો બનાવનાર છે. અને એને એવી ઈચ્છા રાખી છે કે મને લોકો યાત્રાળુઓના રસ્તા ઉપર દંડવત કરતો સુવાડી દેજો, જેથી મારા ઉપર પગ મૂકીને બધા યાત્રાળુઓ દર્શન કરવા જાય, એમના ચરણની ધૂળી અમારા ઉપર પડે અને અમારું કલ્યાણ થાય. એ યાત્રાળુઓ જે કોઈ ગુજરાતથી આવે, કોઈ પંજાબથી આવે, કોઈ બંગાળથી આવે, અમારા ઉપર એક ચરણ રજ મૂકતા જાય, આ એની તકતી છે. આ ખરું જોવાનું છે. પેલી સ્થાપત્યની ભવ્યતા છે અને આ માનસિકતાની ભવ્યતા છે. કેટલું એનું ઊંચું માનસ હશે. એટલે એક લક્ષ્મી છે, એ લક્ષ્મીની અમરતા છે. એક તલવારની અમરતા છે. જે લોકોની પાસે તલવાર હતી અને ગામ ઉપર ધીંગાણું થયું, બારવટિયા ચડી આવ્યા અને તલવાર લઈને ઉછળતા લોહીવાળા નીકળી પડ્યા, ખપાઈ ગયા, પાળિયા થયા. સૌરાષ્ટ્રને તો હું પાળિયાનો દેશ કહું છું. ગામે ગામ પાળિયા, ગામે ગામ પાળિયા. અને ઝવેરચંદ મેઘાણીએ પાળિયાને જીવતા કર્યા, બોલતા કર્યા. એક એક પાળિયો કેટલી મોટી ગાથા લઈને બેઠેલો છે. એક એક પાળિયો કોણ સંભળાવે, કોને ખબર પડે. હમણાં કાલ તો એ પરણીને આવ્યો હતો, હજુ તો એનું મીંઢળે છોડાયું નથી. અને મીંઢળ નથી છોડ્યું છતાંય ગામ ઉપર આપત્તિ આવી છે. અને એ ભાઈ એકદમ તલવાર કે ભાલો કે જે હોય હાથમાં લઈને દોડી જાય છે અને ખપી જાય છે. કોણ એના રાસડા કોણ ગાશે? એની અમરતા તલવારમાં છે. તમને ખબર હોય કે ન હોય, હમણાં એક બહુ મોટા ધર્મસ્થાન ઉપર આતંકવાદીઓએ એટેક કરેલો અને એમાં ઘણા સાધુઓ હતા. બધા બારણા બંધ કરીને પેસી ગયા. બહાર લાશો તડપતી, બહાર માણસો તડપતા હતા, પણ પેલા બધા અંદર બારણા બંધ કરીને પેસી ગયા. હવે કોને પૂજવા છે? આ પેલો જે ઘડવૈયા મારે ઠાકોરજી, ભાઈ રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. આ તો બધા અમે તો બધા ઠાકોરજી છીએ. આવું સ્ટેજ મળે તો બરાબર સરસ બેસી જઈએ અને લોકો આરતી ઉતારે, પૂજા કરે, મહાન 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 કરે. પેલો બિચારો ઉકરડા તરફ ખોડાયેલો છે, મારે ઠાકોરજી નથી થવું. અને ઠાકોરજી નથી થયો, પણ શરત એ છે કે પાળિયાની પૂજા કોણ કરે? જે પાળિયો હોય એ કરે. જે પોતે પાળિયો ના થઈ શક્યો હોય એ પાળિયાને ઓળખી ન શકે કે એની પૂજા ન કરે. એક તલવારની અમરતા છે. રાણા પ્રતાપ તલવારથી અમર છે, શિવાજી તલવારથી અમર છે. એવા કેટલાય વીર પુરુષો છે જે તલવારથી અમર છે અને ધન્ય છે. એક છે કલમથી અમર છે, અને કલમની અમરતા સૌથી મોટી અમરતા છે. એ પાળિયા પેદા કરે છે કલમના દ્વારા, એ તલવારો પેદા કરે છે, એ બિરલા પેદા કરે છે કલમના દ્વારા. કારણ કે એની કલમમાં બહુ મોટી શક્તિ છે. અને કલમની આરાધના એટલે અક્ષરની આરાધના. અને અક્ષર એ બ્રહ્મ છે, અક્ષર એ પરમાત્મા છે, અને અક્ષર એ શબ્દ બની અને પછી વ્યાકૃત થાય છે, પ્રગટ થાય છે. અને એ જ શબ્દ ઓહો મળદાને બેઠા કરે છે, મળદાને જીવતા કરે છે. એ શબ્દની અંદર એટલી મોટી શક્તિ છે. હવે એવી શક્તિ છે, એ ક્યાંથી લાવવી? એટલે તમને નવાઈ લાગશે કે ભગવતસિંહજી કદાચ ગોંડલના નરેશ ના હોત અને એક સામાન્ય માણસ હોત, પણ એમને જે ભગવત ગોમંડલ આપ્યો, એ ભગવત ગોમંડલના દ્વારા એ અમર જ હતા. કારણ કે કલમની અમરતા છે. પેલી રાજાની અમરતા તો કેટલા રાજાઓ થયા, રજવાડા જ રજવાડા, રજવાડા જ રજવાડા, જ્યાં જુઓ ત્યાં કેટલાય રજવાડા. અને એમાંના ઘણા લોકોએ પોતાના બારોટો રાખેલા, પોતાના વખાણ કરનારા બધા રાખેલા, પણ છતાં કોઈ અમર નથી, કોઈને કોઈ યાદ નથી કરતું. ભગવતસિંહની જે અમરતા છે એ એક તરફ શાસનની અમરતા છે અને બીજી તરફ કલમની અમરતા છે. બહુ થોડા રાજવીઓ એવા થતા હોય છે જેમને કલમ પકડતા આવડતી હોય. તલવાર પકડતા તો કદાચ આવડે, કદાચ એટલા માટે ઘણા ખરાને એ નથી આવડતી.
પણ તલવાર પકડતા તો કદાચ આવડે, પણ કલમ પકડતા તો ભાગ્યે જ કોઈને આવડે. ત્યારે આ એક નાના સરખા સ્ટેટનો, ભલે એનું કલેવર નાનું હતું, પણ એનું અંતરનો જે આત્મા હતો એ બહુ મોટો અને બહુ વિશાળ હતો. કાઠિયાવાડના એક ખૂણામાં બેઠા બેઠા એને જે આરાધના કરી, અને આરાધનામાંથી 9 મોટા વોલ્યુમ ભરાય એટલા એને શબ્દો ભેગા કર્યા. અને એ શબ્દો કેવા કેવા છે, આપણા જે સંચાલક શ્રી છે એમણે કેટલી સરસ સરસ વાતો કરી. અને હું તમને ભલામણ કરું છું કે તમને ભલે સાહિત્યમાં બહુ એટલો બધો રસ ના હોય તો પણ તમે આ શબ્દો ઉપર નજર નાખજો, અને તમને લાગશે કે માત્ર શબ્દ નથી, શબ્દનો અર્થ છે, અને એની સાથે આખું વિવેચન છે, આખો એક લેખ ભરી મૂકેલો છે. એટલે ભગવતસિંહજીએ જે ભગવત ગોમંડલની રચના કરી, અને ઘણા ટાઈમથી એ સુસુપ્ત રહેલો. અમારે ત્યાં એવી માન્યતા છે કે નવું મંદિર તમે બાંધો એના કરતા જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરો તો 1000 ગણું પુણ્ય મળે. હવે મુશ્કેલી એ છે કે જૂના મંદિરને આપણે જીર્ણ કરીએ છીએ ને નવા બાંધી રાખીએ છીએ, વગર જોતા બાંધીએ છીએ. કઈ કારણ હોય ને બાંધીએ તો હરિદ્વારમાં 10,000 મંદિરો છે, 10,000 મંદિરો છે. કોઈ ટોકરો ખખડાવવા તૈયાર નથી. એનું ભવિષ્ય શું છે? પણ કઈ નહીં, એક ક્રેઝ છે, બસ મંદિરો બાંધો, મંદિરો બાંધો, મંદિરો બાંધો. તો જે જૂનું થઈ ગયું છે, ખખડી ગયું છે, એનો તમે જીર્ણોદ્ધાર કરો તો એ તો 10,000 ગણું એનું પુણ્ય છે. કાળે કરીને ભગવત ગોમંડલ જેવું એક મહાશિલ્પ સ્થાપત્ય જીર્ણ થઈ ગયું. કોઈએ હિંમત ના કરે કે આને ફરી કોણ પ્રગટ કરી શકે. ત્યારે આજ સૌરાષ્ટ્રનો એક લક્ષ્મી લઈને બેઠેલો, પાટીદારનો દીકરો, ખેડૂતનો દીકરો, હળ ચલાવનારો દીકરો, અને રાજકારણમાં એક નાની સરખી હાટડી લઈને બેઠેલો, એને સાહસ કર્યું કે આનો પુનરુદ્ધાર હું કરીશ. એવું કહેવાય છે કે રાજાની જે રાજકુમારી છે એ ઝરોખામાં બેઠી બેઠી આંસુ પાડતી હતી. એટલા માટે આંસુ પાડતી હતી કે ઓહો, આ સનાતન ધર્મ જીર્ણ થઈ ગયો, બૌદ્ધોએ એને જીર્ણ કરી નાખ્યો છે. કોણ આનો ઉદ્ધાર કરશે? આ જીર્ણ થયેલાનો ઉદ્ધાર કોણ કરશે? કુમારીલ ભટ્ટ ઉઘાડા શરીરે, પોતળી પહેરેલી છે, સ્નાન કરીને આવી રહ્યો છે, અને ઉઘાડા શરીરે નીચેથી નીકળ્યા, અને પેલા ઊના ટપકતા 2 આંસુ એના બરડા ઉપર પડ્યા. એને આમ જોયું તો રાજકુમારી રડી રહી છે. એને પૂછ્યું કેમ રડે છે, શું કારણ છે? એને કહ્યું કોનું સ્યાત એશ સનાતન ધર્મોદ્ધારક. કોણ એવો થશે જે આ સનાતન ધર્મનો ઉદ્ધાર કરશે? આ તો જીર્ણ થઈ ગયો છે. અને એ જ વખતે કુમારીલે પ્રતિજ્ઞા કરી, એશ કુમારીલ સ્વામ સંતોષિષ્યતિ. આ કુમારીલ તને સંતોષ આપશે અને તારું કામ કરશે. અને કુમારીલ એમાં લાગી ગયા. એક મુદ્દો યાદ રાખજો, બધા મહાકાર્યોની પાછળ કોઈ સ્ત્રીની પ્રેરણા હોય છે. એ સ્ત્રી ભલે પ્રગટ ના થાય, પણ એ પાછળથી પ્રેરણા કરતી હોય છે. એ ધારે તો મર્દાને જીવતા કરી દે, એ ધારે તો હાલરડામાં નાખીને હાલા કરીને ઊંઘાડી દે, અને ધારે તો જીવતાને મર્દાય બનાવી દે. હુઈ જાઓ, મરી જાઓ તો મર્દાય થઈ જાય. એટલે પેલા બંકિમચંદ્રને કહેવું પડ્યું છે કે બોલે તુમી અબલે. કોણ એવો છે કે તને અબડા કહે છે? તુમી બહુ રીપુ હારિણી, તો કેટલા શત્રુઓનું નાશ કરનારી છે. બહુ બોલ ધારિણી માતરમ વંદે. હે માં, હું તને વંદન કરું છું. તું અબળા નથી, તું તો બહુ મોટી સશક્ત છે. પણ શરત એ છે કે એની પાસે એવી પ્રેરણા શક્તિ છે, એ ઉપર લઈ જવાની પ્રેરણા આપે છે કે નીચે લઈ જનારી પ્રેરણા આપે છે. મારા ઓળખીતા એક સજ્જન છે, બહુ મોટા ઓફિસર છે. પછી કોઈ વાર આવે, મેં કહ્યું બધું બરાબર છે? મને કે બધું બરાબર છે, પણ પત્ની મને બહુ પંચિંગ કરે છે. મેં કહ્યું તમે આમાં કઈ મોટી વાત હતી? ઘરની આ વાત છે, તમારા એકની વાત નથી, કે આખી દુનિયાની ઘરે ના. પણ કે તો ઠીક છે, પણ શું પંચિંગ શું કરે છે? તે મને કહે છે તમે કંઈક સમજો, કંઈક સમજો, કંઈક સમજો. હવે આ બિચારો બ્રાહ્મણ અને બહુ સાત્વિક, એને પ્રતિજ્ઞા કરી કે મારે હરામનો 1 પૈસો લેવો નથી, મારો પગાર બરાબર છે. હવે આ ઘરવાળી કહે છે પેલાને બંગલા થઈ ગયા, પેલાને ગાડી આવી, ફલાણાને આ આવ્યું, ફલાણાને આ આવ્યું, તમે કંઈક સમજો, તમે કંઈક સમજો, તમે કંઈક. હવે અમારી બાજુમાં જ માવાણી ભાઈ બેઠા છે, મને ખબર નથી કે એમના ઘરવાળા આવ્યા છે કે નથી આવ્યા. નહીં તો
કે તમે કંઈક સમજો, આ યુનિવર્સિટીમાં તો કેટલા લોકોએ 7 પેઢીનો ઉદ્ધાર કરી નાખ્યો. તમે 7 પેઢીનો ઉદ્ધાર ના કરો તો કઈ નહીં, મારી 1 પેઢીનો તો ઉદ્ધાર કરો. અને પત્નીના પંચિંગને ન ગાંઠવું એ જ મોટામાં મોટું પરાક્રમ છે. એ જ મોટામાં મોટું પરાક્રમ છે. મને કહે હું શું કરું, થાકી જાઉં છું, કંટાળી જાઉં છું. મેં કહ્યું તમને ઘૂઘવાટ કરતા આવડે છે કે નહીં? કે નથી આવડતો, પહેલેથી જ નથી. બહાર કરું છું પણ ઘરમાં નથી ચાલતો. એમ બહુ મોટી પ્રેરણા શક્તિ, બહુ મોટી પ્રેરણા બળ હોય છે. એટલે એક કલમની શક્તિ છે, અને કલમની શક્તિ છે એમાંથી આ ભગવત ગોમંડલની રચના થઈ. એમાંથી જ પ્રવીણ પ્રકાશન છે. પ્રવીણ પ્રકાશને બહુ મોટી હિંમત કરી. બાથ પીડી. કેટલા વર્ષ થયા ભગવત ગોમંડલ? 14 વર્ષ. 14 વર્ષ પહેલા જયારે એમણે આ સાહસ કર્યું, મારા હાથે જ થોડું ઉદઘાટન કરાવેલું, ત્યારે મેં કહેલું કે આ લાખો રૂપિયા તમે આમાં નાખો છો, આ પાછા આવશે એની કોઈ ખાતરી છે? પણ હરિનો માર્ગ છે શુરાનો નહીં કાયરનું, કામ જોને પ્રથમ પહેલા મસ્તક મૂકી વર્તી લેવું નામ જોને. આ હરિનો માર્ગ વ્યાપારના ક્ષેત્રમાં છે, બધા ક્ષેત્રોમાં છે. એક ક્ષેત્રમાં તમે કોઈ પણ લાઈન ઉપર ચાલતા હો, એક ક્ષેત્રમાં એક હરિનો માર્ગ છે અને એક બીજો માર્ગ છે. એમાં સુરાપણાનું કોઈ જરૂર નથી. નીચે દોડ્યા જ કરો, નીચે દોડ્યા જ કરો, પેલું તો ઉપર ચડવાનું છે. અને એમણે હિંમત કરી અને ભગવત ગોમંડલની રચના કરી, પ્રકાશિત કર્યું, અને એમાં સફળ પણ રહ્યા. પણ સફળ થયા પછી એક મોટો પ્રોબ્લેમ એ થયો કે હવે દુનિયા બહુ ઝડપથી સંક્ષિપ્તીકરણ તરફ દોડી રહી છે. બહુ અમારે પ્રાચીન કાળમાં પણ આવું જ હતું. એટલે અમારે ત્યાં તમે જોશો તો સંસ્કૃતમાં અયુણ, રીલરીક, એવો અંગ, અયોજ, હૈવરટ, લેવ, એ બધા ટૂંકા 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 ટૂંકા, એમાં અચપ્રત ફલાણું આમ તેમ, એટલે 2 અક્ષરો. એમ જેમ અંગ્રેજીમાં કોઈ કહે BBC, હવે BBC એટલે બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન. હવે આટલું બધું લાંબુ બોલવાની કોઈને સમય નથી અને એટલું જરૂર નથી, એટલે ટૂંકો કરી નાખો. એમ આખી દુનિયામાં આ પદ્ધતિ છે કે મોટું જે કંઈ છે એનું સંક્ષિપ્તીકરણ કરતા 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 એટલું સંક્ષિપ્ત કરો કે નાનું થઈ જાય અને છતાં અર્થ ગાંભીર્ય બધું પૂરેપૂરું રહે. એમાંથી આપણે ત્યાં સૂત્રોની રચના થઈ. બ્રહ્મસૂત્ર, યોગ સૂત્ર, ફલાણું સૂત્ર, ફલાણું સૂત્ર. આટલું એક નાનું સરખું સૂત્ર અને એનું અર્થઘટન કરો તો મોટામાં મોટું થયા કરે. એમ આ જે આટલો વિશાળ શબ્દ ભંડાર છે, લગભગ 3 લાખ જેટલો, હવે તો એનાથી પણ ઘણો વધી ગયો હશે. એ શબ્દ ભંડાર રોજના ઉપયોગમાં તો આવતો નથી. એટલા બધા ગ્રંથો લઈને લોકો ફરી ન શકે, હરીફરી ન શકે. ત્યારે એને વિદ્યાર્થીઓના કામનો, લોકોના કામનો એક સંક્ષિપ્તીકરણ કરવામાં આવે, જેથી કરીને લોકો એક નાના સરખા ગ્રંથમાં પણ બધું જરૂરી બધું પ્રાપ્ત કરી શકે. એટલે આ એક બીજું સાહસ હતું કે આ ભગવત ગોમંડલનું સંક્ષિપ્તીકરણ કરવામાં આવે. અને એ રીતે હમણાં જેને આપણે અનાવરણ કર્યું છે એ સંક્ષિપ્ત ભગવત ગોમંડલ આવ્યો. 9 ગ્રંથોનું સંક્ષિપ્તીકરણ કરવામાં આવ્યું છે, જેથી લોકોને પૂરેપૂરી એમાંથી સંતોષ થઈ શકે અને જરૂરિયાતની બધી વસ્તુઓ એમાંથી પ્રાપ્ત થઈ શકે. આ રીતે અક્ષરમાંથી શબ્દ, શબ્દમાંથી વાક્ય, વાક્યમાંથી ફકરો, ફકરામાંથી પ્રકરણ, પ્રકરણોમાંથી પુસ્તકો, અને પુસ્તકો છે એમાંથી આ વળી પાછું એક રિવર્સ સર્ક્યુલેશન. તમે ઠેઠ પુસ્તક સુધી પહોંચ્યા, હવે પાછા અક્ષર સુધી પહોંચો, કારણ કે સમજણ જ નથી પડતી. આમાં કયો શબ્દ છે, શું કહેવા માંગે છે, ખબર જ નથી પડતી. એટલે એક તળપદી ભાષામાં લખાયેલું સાહિત્ય હોય કે કલમ હોય, અને એક પાંડિત્યની ભાષામાં, પંડિતોની ભાષામાં લખાયેલો ગ્રંથ હોય. હવે જે પંડિતોની ભાષામાં લખાયેલા ગ્રંથો છે એ ડિક્શનરી વિના પાર ના પાડી શકાય. એમાં તો ઓહો કેટલા શબ્દો, કેટલા નવા શબ્દો છે. અમારે ત્યાં સંસ્કૃતમાં એક બહુ મોટા સાહિત્યકાર થઈ ગયા, એમણે એક આખું પ્રકરણ લખ્યું મોઢામાં ટાંકણી રાખીને. હવે ટાંકણી ક્યારે પડી જાય? પ, ફ, બ, ભ, મ બોલો એટલે ટાંકણી પડી જાય. પણ એને આખા પ્રકરણમાં, લાંબા અધ્યાયમાં ક્યાંય આ પ, ફ, બ, ભ, મ આવવા જ ના દીધું. એની પાસે કેટલું શબ્દ ભંડોળ હશે, કેટલી મોટી શબ્દ ભંડોળની શક્તિ હશે. એક બીજા થઈ ગયા, એમણે આખા જોજો તો બધું ન જ આયા કરે. તમે અહીંયા સૌરાષ્ટ્રનું પણ જોજો, એક ચારણી ભાષા છે, અને ચારણી ભાષા છે, તમે એમાં સાંભળો તો ડ ડ ડ ણ આવ્યા કરે. અરે
એક જ વાત કહેવી છે કે આકાશમાં વાદળો ગરજી રહ્યા છે, પણ ગરજી રહ્યા છે એવું બોલો એટલું જ નહીં, તમારી ભાષામાં પણ એ જ પ્રકારની ગર્જના આવી જાય, ઘડાડા ઢાણાણા ઢાણાણા એવું બધું થવું જોઈએ, એટલે તમને એમ લાગે કે હા અત્યારે ખરેખર હમણાં આકાશ ગરજી રહ્યું છે. હવે તમે એમને એમ બોલી દો કે આકાશમાં વાદળો ભેગા થયા છે અને ગર્જના કરી રહ્યા છે, તો એમાં રસ ના આવે. ચારણી ભાષા છે, એ ચારણી ભાષા તો તમારે એના છંદો જુઓ તો કેટલા આવે, અને ન ન ન ન ણ ણ ડ ડ ડ ડ એવું બધું આવ્યા જ કરે. હવે એ બધા જે શબ્દો છે એ શબ્દો એકે એક માણસને ખબર ના હોય. દરેક ભાષામાં, ઉર્દુમાં, અરબીમાં, ફારસીમાં, સંસ્કૃતમાં, ફલાણામાં એ જાણવા માટે આ શબ્દકોશ જરૂરી છે. અને એ શબ્દકોશ એટલા માટે પણ જરૂરી છે કે તમે શબ્દના અંદરના ઊંડાણમાં ઉતરી શકો. અમારે ત્યાં તો એવી માન્યતા છે કે શબ્દ છે એનો વિસ્ફોટ થાય છે. વૈયાકરણીઓ એવું માને છે કે શબ્દનો વિસ્ફોટ થાય છે, અને વિસ્ફોટના અંદર આખું બ્રહ્માંડ બેઠેલું છે. જો તમને એનો વિસ્ફોટ કરતા આવડે તો એક શબ્દના અંદરમાં ઉતરો, એના પ્રત્યયને અલગ કરો, એની ધાતુને અલગ કરો, એ પછી કરીને એના ઊંડાણમાં ઉતરો તો તમને આખું બ્રહ્માંડ એમાં દેખાશે. વૈયાકરણો તો એટલે સુધી માને છે એક શબ્દને સારી રીતે જો અધ્યયન કરવામાં આવે અને એના રહસ્યને જાણવામાં આવે તો સ્વર્ગની પ્રાપ્તિ થાય, એને સ્વર્ગની પ્રાપ્તિ થાય, એટલે સુધી એની માન્યતા છે. એટલે આ સંક્ષિપ્તીકરણ બહુ જરૂરી છે. અને સંક્ષિપ્તીકરણ છે એ આજે જયારે પ્રવીણ પ્રકાશન એને પ્રગટ કરી રહ્યું છે અને લોકોના હાથ સુધી પહોંચાડી રહ્યું છે, ત્યારે મને પૂરેપૂરી ખાતરી છે કે આની ઉપયોગિતા પેલા વિસ્તૃતીકરણ કરતા પણ આની ઉપયોગિતા વધારે વધવાની છે. એક બીજો મુદ્દો કહી દઉં, તમે ભાષાને સ્ટોપ ના કરી શકો, વેશને સ્ટોપ ના કરી શકો, રિવાજોને સ્ટોપ ના કરી શકો, નહીં તો તમે બંધિયાર થઈ જાઓ. તમારો વેશ બદલાઈ ગયો. 50 વર્ષ પહેલા લોકો આવા કપડા પહેરતા હતા, બધા પંજાબી પહેરતા થઈ ગયા. ઉઘાડા માથા બહેનો છે, 50-60 વર્ષ પહેલા તો કોઈ ઉઘાડું માથું ના રાખી શકે. આકાશ તૂટી પડે કે હા હળહળ તો કલયુગ આવી ગયો છે. હવે અહીં હળહળ તો કલયુગ તો ડગલે ને પગલે, ચંપલ પહેરો તો કળયુગ આવી જાય છે. પણ એ બધું બદલાઈ ગયું, ચાલ્યું ગયું પરિવર્તન. તમે એમ ઈચ્છો કે 60-70 વર્ષની ડોશીમાં જે કપડાં પહેરતા હતા એ જ તમે આજે પહેરીને જીવો જીવન, તો તમે સ્થગિત થઈ જાઓ, પેલી ઘરેડમાં આવી જાઓ, કાંચીની ઘરેડમાં. એટલે આ પરિવર્તન થવાનું જ. સંસ્કૃતિ નિત્ય નથી હોતી, ધર્મ નિત્ય હોય છે. આપણે ધર્મને સનાતન માનીએ છીએ, સંસ્કૃતિને સનાતન નથી માનતા. એ તો બધું પરિવર્તન થયા જ કરે. કોઈ વાળ કપાવી નાખે, કોઈ કંઈ કરે. અમેરિકામાં મેં જોયું તો હવે પુરુષો બધા લોટી કરાવે છે. લોટી એટલે સમજ્યા ને, અમારો સંપ્રદાય વધે છે. એ બધા ચક 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 માથા થતા હોય, એરપોર્ટ ઉપર ફરતા હોય. પણ હજુ મને એમ લાગે છે કે આ ખાલી પુરુષો જ કરાવે છે. હજુ આગળના આવનારા વર્ષોમાં બહેનો પણ. અને જ્યારે બહેનો આ રસ્તે વળશે, આ શેમ્પુ વાળાનું શું થશે? આ બધા શેમ્પુ વાળા જાત જાતની એડવર્ટાઇઝ, આ વાપરો ને પેલું વાપરો ને પેલું વાપરો, ફલાણું વાપરો. મારે ત્યાં એક આવ્યો, મેં આ ટોપી ઉતારીને બતાવી, મેં લગાય શેમ્પુ, લેતા રહે જે લગાવું. મને કે ભાઈ સાહેબ ટોપી પહેરેલી જ રાખજો. હા, તમારો પ્રચાર ના થાય તો સારું છે. તમે એને સ્ટોપ ના કરી શકો. આ તો પ્રવાહ છે, પ્રવાહ વહેતો હોય, અને પ્રવાહ નિત્યતા હોય, સ્વરૂપ નિત્યતા ના હોય. ગંગા નિત્ય છે પણ પ્રવાહથી. જે કાલે ગંગા હતી એ આજે નથી. આપણે કહીએ છીએ કે આજ ગંગામાં હું કાલે નાહ્યો હતો, પણ એ તો વહી ગઈ આગળ. આ તો એની લાગે છે એની પણ નવી છે, અને એટલે એમાં સ્વચ્છતા છે, નવીનતા છે. જે લોકો અટકી ગયા રીતિ રિવાજોમાં, ફલાણામાં એ રિવર્સ થાય છે, અને એ અલ્પજીવી છે, એ લાંબો ટાઈમ જીવી શકવાના નથી. એમ ભાષા છે, એ ભાષા પણ એક પ્રવાહ છે. એમાં નવા નવા શબ્દો ભળે છે. અંગ્રેજીના શબ્દો આવે, ઉર્દુના આવે, ફારસીના આવે. તમે એવી દ્રઢ ઈચ્છા રાખો કે આપણે સંસ્કૃત સિવાય એક પણ શબ્દ વાપરવાનો નહીં, તો તમે ભાષાના હત્યારા થઈ જશો. તમે ભાષાને એના સહજ રૂપમાં નહીં રહેવા દો, એને ખીલવા દો, એને આપોઆપ દોડવા દો. અને એ રીતે જે લોકોએ ભાષાને કઠોર કરવાનો પ્રયત્ન કર્યો, એ તો ભાષાના દુશ્મન થઈ ગયા. પછી ઉર્દુના હોય, ફારસીના હોય, સંસ્કૃતના હોય કે જેના હોય તેના, ભાષામાં તો નવું ઉમેરાયા જ કરતું હોય છે. અને ખરો કવિ એ છે જે બધી ભાષાઓનો સમય ઉપર ઉપયોગ કરી શકે. જે આગ્રહ રાખે કે મારે બીજી ભાષાનો શબ્દ લેવો જ નથી, તો એ કવિ એટલો બધો સારો ના થઈ શકે.
ભાષા તો એક માટીનો પિંડ છે, રત્ન છે, તમે એને જોઈન્ટ કરી શકો. તમે ઉર્દુમાં જોશો, અમારા કેટલા એવા કવિઓ છે, હાય રામા પ્રયોગ કરશે, હાય રામા. હવે એ મુસલમાન છે, પણ એને હાય રામ બોલતા કોઈ અડચણ નથી આવતી, પણ એ જનૂની થઈ જાય કે હું મુસલમાન છું અને હાય રામ નહીં બોલું, કે રામા દો હંસો કા જોડા બિછડ ગયા રે, એવું કંઈક આવે છે ને, હાય રામા એવું કરીને આવે છે ને. અરે મને નવાઈ લાગી, એક જગ્યાએ લગ્નના પેલી મંગળ ફેરા ફરે છે ને પેલો વગાડે છે દો હંસો કા જો, લ્યા રવા દે, અત્યારે આ ના વગાડાય, આ બિછડ ગયા નથી, આ તો મિલ ગયા છે. પણ એ વગાડે છે. હવે અપ્રસ્તુત છે, એને ખબર નથી કે ગીત સારું છે, પણ કયા ટાઈમે કઈ પ્રસ્તુતિ હોય એની ખબર નથી. યોજકસ્તત્ર દુર્લભ, એને સમજવું છે કે અત્યારે આવું બધું ના વગાડાય. એટલે એને જો એલર્જી હોય તો એ સારો કવિ ના થઈ શકે. આપણા રમેશ પારેખ અહીં બેઠા છે અને એમની કવિતા મેં સાંભળી, અને આમે કોઈ વાર હું સમય મળે ત્યારે, જોકે મારું એટલું ઊંડાણ નથી, હું એટલું સમજી નથી શકતો, પણ તોય પણ મને આનંદ આવે કે આ માણસની પાસે તળપદા શબ્દો કેટલા છે, કાઠિયાવાડી શબ્દો કેટલા છે, અને કેટલી રીતે એનો પ્રયોગ કરીને એવું સરસ મજાનું જે મેસેજ આપવાનો છે એ છેલ્લી એક લીટીમાં કેટલો સરસ મેસેજ આપી છે. અને હમણાં જેમ કહ્યું એમ, તું મને પલાળ અને વરસાદ તને પલાળે, વરસાદ વરસી રહ્યો છે. શું મેસેજ છે, શું આમાંથી. હવે કેટલાક લોકો છે ને બિલકુલ નજીક હોય, પણ 60 વર્ષ પછી જુઓ તો કોરા ધાકોડ જેવા હોય, પલળ્યા જ ના હોય, એક ટીપુય પલળ્યા ના હોય. હવે આ સમીપ રહીને શું કરવાના હતા? આ બે જીવતા મરદા છે, અને જેટલું ભલે એની જલ્દીથી સ્મશાન યાત્રા કાઢો તો આ બિચારા એકબીજાની દુર્ગંધમાંથી છૂટે. અરે કવિ તો કેટલો મોટો મેસેજ આપી શકે છે. એટલે સજ્જનો, આજે આપણા હાથમાં એક લઘુ નાનો અને છતાંય એની રીતે આવશ્યકતાની રીતે પૂર્ણ એવો ગ્રંથ આપણને પ્રાપ્ત થયો છે. પ્રવીણ પ્રકાશને એના માટે બહુ મોટો પુરુષાર્થ અને સાહસ કર્યું છે. હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ ગ્રંથ આવીને આવી રીતે વધુ ને વધુ લોકોને ઉપયોગી થાય, આપણું શબ્દ ભંડોળ વધે, આપણી શબ્દ શક્તિ વધે, અને એના દ્વારા આપણી ભાષાને આપણે વધુ ને વધુ સમૃદ્ધ અને પ્રાંજલ બનાવીએ એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ તત્સત. તારીખ 29/12/2002 અમદાવાદમાં સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના સ્મરણમાં પ્રકાશિત થયેલી પુસ્તિકાનું અનાવરણ કરતી વખતે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાએ કરેલું પ્રવચન. સ્વામીજીએ ક્યાંથી શું લેવું એ બતાવ્યું છે. સ્વામીજીને હું વિનંતી કરું કે હું એમના વિશે શું કહું. તેઓ જ આપણને ઘણું બધું